બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ઋષિ દુર્વાસા અને રાજા અંબરીશની કથા વિશે. રાજા નાભાગના પુત્રનું નામ અંબરીશ હતું. અંબરીશ બહાદુર, બુદ્ધિશાળી અને તપસ્વી હતા. તેઓ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા. તેમના રાજ્યાભિષેક પછી રાજા અંબરીશે અનેક યજ્ઞો કર્યા. ભગવાન વિષ્ણુ પ્રત્યેની તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમની રક્ષા માટે સુદર્શન ચક્ર નિયુક્ત કર્યું. એકવાર અંબરીશ અને તેની પત્નીએ એકાદશી વ્રત, દ્વાદશી વ્રત રાખવાનું નક્કી કર્યું. તેમણે ભગવાન વિષ્ણુની પૂજા કરી અને બ્રાહ્મણોને ઉદાર હાથે અન્ન અને પૈસાનું દાન આપ્યું. તે જ ક્ષણે ઋષિ દુર્વાસા ત્યાં પહોંચ્યા. દુર્વાસા સ્વભાવે જ ગુસ્સાવાળા હતા. અંબરીશે તેમનું સ્વાગત કર્યું, તેમને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા અને તેમની પૂજા કર્યા પછી આદરપૂર્વક તેમને ભોજન લેવા વિનંતી કરી. ઋષિ દુર્વાસાએ તેમની વિનંતી સ્વીકારી. જોકે ભોજન કરતા પહેલા તેઓ યમુના નદી કિનારે તેમના દૈનિક ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવા ગયા. તેમણે પરમાત્માનું ધ્યાન કર્યું અને યમુનાના પાણીમાં સ્નાન કર્યું. આ બાજુ દ્વાદશીની થોડીક ક્ષણો બાકી હતી. રાજા અંબરીશે પોતાને મૂંઝવણમાં જોતા બ્રાહ્મણોની સલાહ લીધી અને કહ્યું, આદરણીય જનો, બ્રાહ્મણને ભોજન આપ્યા વિના ખાવું અને દ્વાદશી પર ન ખાવું એ બંને વ્યક્તિને પાપનો દોષી બનાવે છે. તેથી કૃપા કરીને આ પાપથી બચવાનો કોઈ રસ્તો બતાવો. બ્રાહ્મણે કહ્યું, રાજા, શાસ્ત્રોમાં કહેવાયું છે કે પાણી પીવું એ ખાવા જેવું છે અને ખાવા જેવું નથી. તેથી કૃપા કરી હવે પાણી પીવો અને નિર્ધારિત વિધિ મુજબ દ્વાદશી વ્રત રાખો. આ સાંભળીને અંબરીશે પાણી પીધું અને દુર્વાસા ઋષિની રાહ જોવા લાગ્યા. જ્યારે દુર્વાસા ઋષિ પાછા ફર્યા ત્યારે તેમને ખબર પડી કે અંબરીશે પોતાનો ઉપવાસ તોડી નાખ્યો છે. તેઓ ગુસ્સે થયા અને કઠોર સ્વરમાં કહ્યું, દુષ્ટ અંબરીશ, તું સંપત્તિના નશામાં પોતાને ખૂબ મહાન સમજે છે. તે મારું અપમાન કર્યું છે. તે મને ભોજન માટે આમંત્રણ આપ્યું પણ મારી સમક્ષ તારો ઉપવાસ તોડ્યો. હવે હું તને તારા દુષ્ટ કાર્ય માટે સજા કરીશ. ગુસ્સે ભરાયેલા દુર્વાસાએ પોતાની એક જટા ઉખાડી નાખી અને અંબરીશને મારવા માટે એક ભયંકર વિકરાળ કૃત્યા ઉત્પન્ન કરી. કૃત્યા તલવાર લઈને અંબરીશ તરફ આગળ વધી, પરંતુ તે અવિચલ રહ્યા, ચૂપચાપ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહ્યા. જેવો કૃત્યાએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તેવું જ અંબરીશનું રક્ષક સુદર્શન ચક્ર સક્રિય થયું અને પલભરમાં કૃત્યાને બાળીને ભસ્મ કરી નાખી. જ્યારે ઋષિ દુર્વાસા એ ચક્રને ઝડપથી પોતાની તરફ આવતું જોયું ત્યારે તેઓ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા માટે આકાશ, પાતાળ, પૃથ્વી, સમુદ્ર, પર્વતો અને જંગલો સહિત વિવિધ સ્થળોએ આશ્રય લીધો. જોકે સુદર્શન ચક્ર અટક્યું નહીં. ભયભીત થઈને તેમણે ભગવાન બ્રહ્માજીને રક્ષણ માટે વિનંતી કરી. બ્રહ્માજી પ્રગટ થયા પણ તે કંઈ કરી શક્યા નહીં અને કહ્યું, પુત્ર, હું પણ ભગવાન વિષ્ણુ દ્વારા બનાવેલા નિયમોથી બંધાયેલો છું. પ્રજાપતિ, ઇન્દ્ર, સૂર્ય વગેરે દેવતાઓ પણ આ નિયમોનું ઉલ્લંઘન કરી શકતા નથી. આપણે ફક્ત નારાયણના આદેશ મુજબ જ બ્રહ્માંડના જીવોના કલ્યાણ માટે કાર્ય કરીએ છીએ. આમ ભગવાન વિષ્ણુના ભક્તના દુશ્મનનું રક્ષણ કરવું મારા વશમાં નથી. બ્રહ્માજીના શબ્દોથી નિરાશ થઈને દુર્વાસા ઋષિ ભગવાન શિવ પાસે શરણ માટે ગયા. આખી વાત સાંભળ્યા પછી મહાદેવે સમજાવ્યું કે હે ઋષિવર, આ સુદર્શન ચક્ર
ભગવાન વિષ્ણુનું શસ્ત્ર છે, જે તેમના ભક્તોનું રક્ષણ કરે છે. તેનું તેજ કોઈ પણ માટે અસહ્ય છે. તેથી તમારા માટે ભગવાન વિષ્ણુનો આશ્રય લેવો યોગ્ય રહેશે. ફક્ત તેઓ જ આ દેવી શસ્ત્રથી તમારું રક્ષણ કરી શકે છે અને તમને સૌભાગ્ય આપી શકે છે. ત્યાંથી પણ નિરાશ થઈને દુર્વાસા ઋષિએ ભગવાન વિષ્ણુનો આશ્રય લીધો. તેમના શરણોમાં માથું નમાવી દયાની વિનંતી કરી. અશ્રુભર્યા અવાજમાં દુર્વાસા બોલ્યા, પ્રભુ, હું તમારા પાપનો દોષી છું. તમારી શક્તિથી અજાણ મેં તમારા પ્રખર ભક્ત રાજા અમરીશને મારવાનો પ્રયાસ કર્યો. હે દયાના દેવ, કૃપા કરીને મારા સાહસને માફ કરો અને મારો જીવ બચાવો. ભગવાન નારાયણે દુર્વાસા ઋષિને ઊભા કર્યા અને સમજાવ્યું, મુનિવર, હું હંમેશા મારા ભક્તોના નિયંત્રણમાં છું. મારા સરળ ભક્તોએ મને તેમના પ્રેમના બંધનમાં બાંધ્યો છે. હું મારા ભક્તોનો એકમાત્ર આશ્રય છું. તેથી હું મારા ભક્તોને અને દેવી લક્ષ્મી કરતાં વધુ પ્રેમ કરું છું. હું ક્યારેય એવા ભક્તોને છોડી દેવાનું વિચારી શકતો નથી, જેઓ તેમના સ્વજનો અને બધા સુખોનો ત્યાગ કરીને મારા આશ્રયમાં આવ્યા છે. જો તમે આ આફતમાંથી બચવા માંગતા હો તો મારા પરમ ભક્ત અમરીશ પાસે જાઓ. જો તેઓ પ્રસન્ન થશે તો તમારી મુશ્કેલી ચોક્કસ દૂર થશે. નારાયણની સલાહને અનુસરીને દુર્વાસા ઋષિ અમરીશ પાસે ગયા અને પોતાના ગુના માટે ક્ષમા માંગી. અમરીશ પરમ તપસ્વી દુર્વાસાની દુર્દશા જોઈને ખૂબ જ દુઃખી થયા. તેમણે સુદર્શન ચક્રની પ્રશંસા કરી અને તેને શાંત કરવા માટે પ્રાર્થના કરી. પ્રશંસાથી પ્રસન્ન થઈને સુદર્શન ચક્ર શાંત થઈ ગયું અને ઋષિ દુર્વાસાનો ભય દૂર થયો. અમરીશે તેમને આદરપૂર્વક બેસાડીને યોગ્ય વિધિઓ સાથે તેમની પૂજા કરી અને પ્રેમથી તેમને ભોજન કરાવ્યું. ઋષિ દુર્વાસા રાજાના આ વર્તનથી ખૂબ જ ખુશ થયા અને તેમને આશીર્વાદ આપ્યા પછી ચાલ્યા ગયા. તો બાપુ, આ હતો ઋષિ દુર્વાસા અને રાજા અમરીશની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.